ચા પી લીધો હોય સવારમાં ગરમા ગરમ રગડી બનાવી અને આજ ખેતરે પોઢે ગયો હતો એટલે કે જીરું પીળું છે એટલે અહીં સૂતો હતો અને આજ દાડિયા પાછા આવવાના છે જીરું ઉપાડવા આવવાના હોય 6 વાગે પણ હજી 7 વાગ્યા ને તોય ન આવ્યા એટલે હવે તો સારું આ જલ્દી હવે લાઇટ થાય છે એકાદી એટલે કદાચ આવતા લાગે છે અને પાછા 12 વાગે ફીટ 12 ને 00 મિનિટ થાય ને એટલે છૂટી જાય હાલતા એટલે આજ છે ને આપણે જીરું પાછું તબડા સટી ઉપાડવાનું છે કાલે કુંજા કરી નાખશે એના કરી નાખ્યા હતા આજ પાછા કેટલા થાય એ હમણાં દાડિયા આવે ઉપાડે પછી ઘેડ પડે અને કા જોવા બધે આપણે જીરું ઉપાડેલું છે આ તમને ચાડિયા ભીની દેખાય ને એ પાની સાઈડ આપણે ઉપાડવાનું છે એ તો હમણાં દાડિયા બાડિયા આવે કરના બરના ડોહા બાપાની બધે વિશાલભાઈ મગનલાલની પછી ખબર પડે કેવી બાકા ઝીકી બોલે છે તો આવા થોડીક રાહ જોઈ શું થાય છે આવે શું છે બધું તો આગળ ગાવી આયા નખી ઘરના હે બધું રોકામાં પાક પાક હાલે આપણે ગાવું હવે પાણી વાવવા પછી અહીંયા હવે બગાઈને ખોક ઉપાડીને ઘી પછી અહીંયા ઘી ઉપાડવાનું છે કહો હવામાં હગી આવું છું તો અત્યારે છે ને હું વ્યાયો બીજા ખેતર એટલે કે બધા વ્યાય ને હું આ જુવારમાં છે ને પાણી વાળું છું જો આ 5 ચડાવેલા જ છે અને અહીંયા પણ થોડુંક જીરું હતું એ ઉપાડ્યું છે ને થોડુંક રહી ગયું કારણ કે 1 વાગી ગયા હતા એટલે હે ને રહેવા દીધું હે ખરતું હતું અને આમાં હે ને હુકારો આવી ગયો હતો એટલે કાંઈ કુંજા મુંજા નહીં કર્યા એટલે ડાયરેક્ટ જો અહીં ભેગું કરવાનું કામ ચાલુ કરી નાખ્યું છે અને મારા ભજી આવી ગયા અહીંયા પણ ભજી અત્યારે હાલમાં થોડાક આમાં હુકારાના લીધે આજ આટો મારવા આજ પહેલી વાર આયા ગીરે આમાં સમજ્યા હાલમાં થોડા ભજી આજ હુકારાના લીધે પહેલી વાર આમાં કરી ગયા ખેતરમાં નકર ભજી ને રાહુલ બે બીજી વાડી હતા પણ આમાં થોડુંક દેખરેખ રાખવી પડે આડી થોડી ખાવા હાટું થોડુંક જિંદગી જીવી બરાબર છે અને જિંદગી જીવવા માટે થોડુંક કામ કરવું પણ બરાબર છે નકર જિંદગી પૂરી ન જીવાય પણ આમાં ખર્ચો તો ઊભો થઈ જાય છે ભલે ને કેમ થાય છે ખર્ચો તો ઊભો થઈ જાય છે પણ ખાવા માટે થોડું કામ કરવું પડે અને કામ કરવા માટે થોડી જિંદગી પણ જીવવી પડે અને જિંદગી જીવવા માટે થોડીક મહેનત પણ માગે જિંદગી તો જ તમને મેળ આવે બાકી મહેનત ન કરો તો જિંદગી કાંઈ માગે નહીં નકર જિંદગી હરવી હરવી આમ ડોફે મારતી તો અત્યારે જેવો થાય છે ભેરું જીરું માવો ખવડાવી દે હાલો એક વાત ઉપર તો એને ઢગો કરી નાખ્યો હે જીરાનો અને હવે કરી નાખ્યો હવે એક દેર થ્રેસર ચાલુ જો નાનું પણ નાગનું બચ્ચું કહેવાય આ ગાડી વાળા ભાઈ આયા હે જીરું કાઢવા ગુલાબીડા આપણે ફાઇનલ જીરું કાઢી નાખ્યું છે અને 5 વીઘાનું 5 વીઘા કે 4.5 વીઘાનું હતું પણ 15 બાસકા થયા છે અને હજી એક બાસકું થાય એવું આ ઉરિયાનું એટલે 20 મણની આજુબાજુ થાય છે જીરું બાકી હુકારો હતો હવે આશા નથી એટલું થાય એવું તોય થઈ ગયા જો ને તમે ખેતરમાં નિંદામણ ભૂકા કાઢે એવું આ ખડ બળ 15 બાસકા જેવું થયું આમ તો હોડ થયો પણ એકાદું રહ્યું ને એ ઓલાનું કાંદાનું તો જીરું ગાડીને બધા બિસ્તરા પોટલા લઈને વહી ગયા આપણા ઘરે અને હું તો છે ને પાછો આવીને જવું કારણ કે મારે ધંધો ના કવારવાનો છે એટલે મેં કીધું તું સવારનું બાજરીમાં ઓલી જાહેર વારમાં વારતો હતો પણ હવે સાંજે કોરાનું કરી નાખ્યું એ બાજરીમાં પાણી ચાલુ અને હરવે હરવે પાણી આવે છે અને હરવે હરવે બાજરી પીવે છે બાકી બાજરી આપણે જો હવે નીકળવાની ચાલુ થવામાં છે એટલે કે હવે આપણે બાજરાના રોટલા ભેગા થઈશું કારણ કે બાજરાનો રોટલો ખાવો હોય તો બાજરામાં ના કાંઈ વારવા પડે એવું મને મારા બાપાએ કીધું હતું એટલે હું બાજરામાં નાકા વારું સમજે કારણ કે મારે સવારમાં રોટલી નહીં પણ રોટલો ખાવા જોઈએ સમજી ગયા છો તમે હાલો તો નાકા વારવા માંડું